સર્વને સીતારામ। વાત તો હતી કે આપણે અંદર બહારથી હખણું કેમ થવું। અંદર બહારથી હખણું થવાની વાત જે છે એમાં બહાર દ્રષ્ટિએ બાહ્યિક રીતે આપણે હખણા કેમ રહી શકીએ। શું કામ કે બહાર આપણને આપણી આબરૂની બીક છે, એટલે આપણે કોઈ ચોરી ખરાબ ધંધો ન કરીએ, કાંઈ પણ વ્યવહારમાં ખોટું ન કરી શકીએ। આબરૂની બીક છે, સમાજની બીક છે, કુટુંબની બીક છે, ભાઈઓની બીક છે, ન કરવાનું કાંઈ ન કરીએ। કાનૂનની બીક છે, કાનૂનના હિસાબે કાનૂનની બીકે, કુટુંબના હિસાબે કુટુંબની બીકે, સમાજની બીકે, આબરૂની બીકે આપણે બહાર કાંઈ પણ ખોટું નહીં કરીએ, ખરાબ ધંધો નહીં કરીએ, દારૂ નહીં પીએ, ચોરી નહીં કરીએ, ખૂન ખરાબા નહીં કરીએ, કોઈના ઝઘડા નહીં કરીએ, બાજ્યું નહીં। કારણ કે બધી પ્રકારે આપણને કંઈક બીક છે, ડર છે, એટલે આપણે બહાર દ્રષ્ટિએ હખણા રહીશું। બહાર દ્રષ્ટિએ એટલે હખણા રહીશું કારણ અને જ્ઞાની માણસ બધી રીતે હખણા જ હોય છે, એટલે બહારની દ્રષ્ટિએ આપણે હખણા તો રહીશું એ વાત સત્ય છે। કારણ કે આપણને બીક છે, કાનૂન છે એટલે બીક છે। જો કાંઈ ન કરવાનું કરીએ, કોઈનું ખોટું કરી નાખીએ, કોઈને ઝઘડો કરી નાખીએ તો પોલીસવાળા આવે, દંડાવાળી કરે, લઈ જાય તો આપણે આબરૂ જાય છે, એટલે આપણે બીક છે, એટલે આપણને ડર છે, બીક છે। પણ અંદર બહાર તો હખણા રહીએ કે અંદર કેમ હખણું રહેવું? અંદર પણ ઘણી બધી માથાકૂટ હાલી રહી છે, ઘણો બધો ડખો થઈ રહ્યો છે। અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, ઈર્ષા છે, ઘણી પ્રકારે અંદર રહેલું છે। આપણે ન ભરતું હોય, કંઈક અબોલા હોય, થોડુંક વાણાતાણ જેવું હોય અને એને ખરાબ થયું હોય તો રાજી થાય આપણે અંદરથી, કેમ અંદર થોડું કોઈ ભાળવાનું છે, એટલે અંદર કેમ હખણું થવું? અંદરથી કામ જાગે છે, ક્રોધ જાગે છે, લોભ જાગે છે, મોહ જાગે છે, રાગ દ્વેષ ઈર્ષા બધું અંદરથી જાગે છે, એમાં કેમ હખણું થવું? કારણ કે ટાઢિયા તાવની ટાઢ અને મૂઢિયા ગુમડાની રૂજ એ હાડક્યામાંથી અંદરથી શીતમાંથી નીકળે છે। આ બધા શીતના વિચારો છે। જેમ ટાઢિયા તાવની ટાઢ આવે ને, આખું શરીર ધ્રુજ આવી જાય, અંદરથી આવે છે, એ બહારથી નથી આવી ગઈ, નકર ગોદડા ઓઢીએ મટી જાય, અંદરથી આવે। એમ આ બધી વસ્તુ છે અંદરથી જાગે છે, અંદરથી જાગે છે, એટલે એને કેમ મટાડવી? કારણ કે આપણે ઘરે એકલા હોય ત્યારે આપણે સમાજો સાળે બેઠા ન હોય, 5-25 જણા, 100 જણા, 200 જણા આપણને સાંભળતા ન હોય, અથવા આપણે 500 જણાની સભામાં આપણે બેઠા હોય, વક્તાઓ વાત કરતા હોય, ત્યારે આપણે હખણા જ હોય, બધી રીતે હખણા હોય। પણ આપણે યારે કોઈ ન હોય ત્યારે આ વાત મહાપુરુષોએ કરી છે। આપણે કોઈ ન હોય, હાવ એકલા હોય, એકાંત હોય, અથવા આપણા ઘરે હોય ત્યારે આપણું વર્તમાન કેવું, આપણો અંદરનો ભાવ કેવો, આપણને અંદરની જે વૃત્તિઓ છે એ કેવી છે, જે કાંઈ નામ જેવાઈ રહ્યા છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, આ અંદરથી કેવું જાગે? જ્યાંથી જાગે છે રામ, ત્યાંથી જાગે છે કામ। જે જગ્યા ઉપરથી રામનું પ્રાગટ્ય થાય છે એ જગ્યા ઉપરથી કામનું પ્રાગટ્ય થાય છે। હજી સુધીમાં તો સાંભળવામાં કે નથી આવ્યું કે રામ જે છે એવો જે વિચાર આપણને નાભીમાંથી પ્રગટ થાય છે, એવો જ વિચાર કામરૂપી પ્રગટ થાય છે। જે કઈ પ્રકારે વિચાર સારા કે નબળા વિચારો હાલે છે,
તો એ ચિત્તની અંદરથી વિચારો આવે છે, વળી પાછા મનની અંદરથી વિચારો આવે છે, વળી પાછા એ બુદ્ધિ આગળ વિચાર જાય છે, સારો અથવા નબળો જે કાંઈ વિચાર આવતા હોય. તો બુદ્ધિ છે એ પણ નિરાકાર છે, એ દેખાતી નથી. મન છે એ પણ નિરાકાર છે, દેખાતું નથી. જે કાંઈ ચિત્ત કહીએ છે તો પણ નિરાકાર છે, દેખાતું નથી. જે કાંઈ સારો વિચાર આવે તો પણ નિરાકાર છે, દેખાતો નથી. સારો અથવા નબળો વિચાર આવે તો નિરાકાર છે, દેખાતો નથી. બધા વિચારો નિરાકાર, એકયને આકાર નથી. કારણ કે આપણે બુદ્ધિથી વિચાર કરીએ તો બધા નિરાકાર છે, કે દેખાતા તો નથી. દેખાતા નથી એને પાછા કાબુમાં કરવાના. તો અંદરથી હખણું થવા માટેની જે વાત છે કે એકેય વિચારો દેખાતા નથી, છતાં એ વ્યક્તિ પોતે પોતાની રીતે આનંદમાં રહેતો હોય, મસ્ત મગ્ન રહેતો હોય, બધા વિચારોને દૂર કરી અને સત્ય વિચારમાં જેનો વિચાર હાલતો હોય, સત્વમાં જેનો વિચાર હાલતો હોય, સત્માર્ગમાં વિચાર હાલતો હોય, સારા ભજનનો, સારી વાણીનો, આવા વિચારો એના હાલતા હોય. કાંઈ પણ ધંધા બિઝનેસ કે ઘરની અંદર હોય તો નિર્મળતાથી શાંતિપૂર્વક નિર્ણય લેતા હોય, એ અંદરથી હખણા થઈ ગયા કહેવાય. જેને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવેલો હોય, સર્વ ઇન્દ્રિયો જેના કાબુમાં હોય, સર્વ ઇન્દ્રિયોનો જે રથ છે એ રથને હાંકનારું આ મન છે, એ મન જેના કાબુમાં હોય, મન એક વિચાર છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ એક વિચાર જ છે. બધી પ્રકારના વિચારો જ છે. પણ જે વિચારો છે, જે વિચારો હાલી રહ્યા છે, એ વિચાર જ્યારે પ્રગટ થાય છે, જ્યારે ઊભો થાય છે, ત્યારે આ શરીર ઉપર એનું લક્ષ બતાવે છે, એનું લક્ષણ બતાવે છે. એમ કહીએ ને આપણે લખણ બતાવ્યું, એમ લક્ષણ બતાવે છે. કારણ ક્રોધ આવે એટલે ચહેરો ફરી જાય છે, આખો ચહેરો ફરી જાય છે, વાત ફરી જાય છે, બોલવાનું ફરી જાય છે. ક્રોધ આવે ત્યારે એમ કામ આવે તો પણ શરીરને ખબર પડી જાય છે, શરીર ઉપર બધી આવે. એ વ્યક્તિને પોતાને ખબર છે મારી અંદર હું જાગૃત થયું છું, કેમ જાગૃત થયું છે. એ જાગૃત કેમ ન થાય એના માટેનું ઈશ્વર ભજન છે, એના માટેનું ગુરુ ભજન બતાવે છે, એના માટેની સમજણ આપે છે. કારણ કે બધું નિરાકાર છે, બધા વિચારો નિરાકાર છે. એકય વિચારોનો આકાર નથી, પણ આકાર શરીર ઉપર આવીને લઈ લે છે, આ શરીરમાં બતાવે છે. એમ આત્માની પ્રાપ્તિ થઈ હોય, આત્માનો અનુભવ થયો હોય, આત્માની સ્થિતિ થઈ હોય તો શરીર ઉપર દેખાય આવે છે. જ્ઞાની પુરુષોને જેને એ થઈ હોય એ વ્યક્તિ સામા આવે એટલે એને ખ્યાલ આવી જાય છે કે આ કેટલી જે પહોંચેલ વ્યક્તિ છે, ક્યાં સુધી પહોંચેલ છે, અને કેવી સ્થિતિ ક્યાં સુધી છે. સ્થિતિ પ્રજ્ઞ પુરુષ કહેવાય એને. એમ બધા વિચારો નિરાકાર છે, દેખાતા નથી. એમ શરીરની ઉપર પાછા એના લક્ષણો બતાવે છે, એના લક્ષ્ય બતાવે છે. એમ આત્માની સ્થિતિ છે એક લક્ષ્ય બતાવી રહી છે. સાહે સોનાનું સિંહાસન મળી જાય તો પણ એને કાંઈ ફરક ન પડે, અને સાહે ઉકરડા માથે બેહારે તો એને કાંઈ ફરક ન પડે. કારણ કે હે એક દિવસ જે અયોધ્યાની પ્રજા રામને ફૂલના હાર પહેરાવતી, અને ફૂલના હાર પહેરાવી અને રામને અયોધ્યામાંથી વનમાં જતા અને અયોધ્યામાં પાછા લાવવા હાટું થઈ અને સર્વ સેના આખી અયોધ્યા રામની પાસે રોતી રોતી જાય છે. એના એ જ રામને ફૂલના હાર પહેરાવે છે પ્રજા. એની એ જ પ્રજા એક દિવસ રામ 14 વર્ષનો વનવાસ ભોગવી અને પાછા આવે છે, અને ગાદી ઉપર બેસવાનું થાય છે જ્યારે રામને, ત્યારે
એની એ જ પ્રજા ખાહડાનો હાર પહેરાવા તૈયાર થઈ, તો એની સ્થિતિ એવી, તોય એને કાંઈ ફરક પડ્યો નહીં. એને એક નિર્ણય પ્રજાને આપવાનો હતો, એટલા માટે સીતાજીનો ત્યાગ કરીને પ્રજાને નિર્ણય આપ્યો. મહાપુરુષોની, મહાસંતોની જે સ્થિતિ છે એ બદલે નહીં, એના માટે આપણે કબીર સાહેબનો થોડોક દાખલો લઈએ, સમજાય અને વંદન. કે કબીર સાહેબના ઘરે કોઈ ગયા અને કીધું કે મારે કબીર સાહેબને મળવું છે, એટલા માટે હું આવ્યો છું. તો તેમના ઘરેથી જવાબ આપ્યો કે ભાઈ, પાડોશીમાં એક ભાઈ ઓફ થઈ ગયા છે ને, એ શમશાને ગયા છે. તો કે મારે મળવું છે, થોડું ઉતાવળ જેવું છે. તો કે તો તમે શમશાને જાઓ, શમશાન યાત્રામાં ગયા છે. તો કે મારે ઓળખવા કેમ, મેં કોઈ ભાડ્યા નથી. કે ભાઈ એના લલાટે દીવો જગતો હોય છે, એના લલાટે તેજ હોય છે, ચહેરો એનો મુસ્કાન હોય છે, ચહેરો એનો આનંદમય હોય છે, એવો કહેવાનો ભાવાર્થ થાય છે. એટલે કે એની ઉપર દીવો બળતો હોય છે. જાવ, એ કબીર સાહેબ છે. આ ભાઈ ગયા, શમશાને ગયા એટલે બધાને ઉપર દીવા બળતા હતા. બધાને વૈરાગ હતો, વૈરાગ રૂપી દીવો બધાને અંદર વળતો હતો કે એક દિવસ આપણે પણ આ ઈશ્વરના ઘરે જવાનું છે, એક દિવસ આ રસ્તે આપણે જવાનું છે. બધાની અંદર બધા સંકલ્પો વિકલ્પો મટી ગયા હતા અને કેવલ્ય ભગવાનની સામે એની સુરતા હતી કે એક દિવસ આ રસ્તે જવું. બધાની ઉપર દીવા જગતા હતા, એટલે ભાઈ ઓળખી ન શક્યા. ત્યાંથી પાછા આવ્યા, પાછા પોતે કબીર સાહેબના ઘરે આવીને કહ્યું, ભાઈ કબીર સાહેબને હું ન ઓળખી શક્યો. કેમ? કે ભાઈ તમે કહેતા કે એની ઉપર દીવો જગતો હોય છે, દીવા જેવું તેજ હોય છે, એ કબીર સાહેબ છે. તો બધાની અંદર દીવા જગતા હતા, બધાના મસ્તક ઉપર દીવા હતા. મારે કેમ કબીર સાહેબને ઓળખવા, એટલા માટે હું પાછો વયો આવ્યો છું. તો કે એક કામ કરો, તમે પાછા જાઓ, શમશાને ગયા અને ઘણો સમય થઈ ગયો, હમણાં પાછા આવશે, નાય અને પછી પાછા ઘરે આવે ને, નાઈ લે ને, એટલે પછી નાઈને પાછા આવા બધા હો પાછા વળે ને, ત્યાં તમે હામાં ઊભા રહેજો. ત્યારે જેની ઉપર દીવો જગતો હોય છે એ કબીર સાહેબ છે. શમશાન યાત્રા પૂરી થઈ, બધા નાવા માટે સ્નાન કરવા ગયા. સ્નાન કરી અને બધા પોતપોતાના ઘર તરફ રવાના થયા. ત્યારે બધાની અંદરથી વૈરાગ વયો ગયો, તો બધાની અંદર સંકલ્પો વિકલ્પો જાગી ગયા. બહુ સમજવા જેવી વાત. અને કબીર સાહેબને નતો સંકલ્પ વિકલ્પ જાગ્યો, કેવલ્ય જે એની મસ્તી, જે કાંઈ હતું, જે એની સ્થિતિ હતી, એ સ્થિતિમાં કબીર સાહેબ રહ્યા. એટલે એને દીવો જગતો હતો, એમ એને ઓળખી ગયા. આવી રીતે સંતો મહાપુરુષો દાખલા આપે છે, આવી રીતે મહાપુરુષો સ્થિતિ બનાવી છે. એવા મહાપુરુષોની વાત છે, એવા મહાપુરુષો થઈ ગયા. અને એની વાત છે, એમ સત્ય પ્રાપ્ત થાય છે, એમ ગુરુની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સર્વને જાજાથી સીતારામ.